નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું આ અકોટા બ્રિજ પાસે આવી પહોંચ્યો છું ને આજે આ સોલાર પેનલ નીચેની આ જગ્યા છે. અહીંયા પોલીસ પણ અત્યારે દોડી આવી છે. જે રીતના અહીંયા અકસ્માત છે તે સર્જાયો છે. અત્યારે પોલીસ દ્વારા જે કાયદેસરની કાર્યવાહી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક જે આ વડોદરા શહેરમાં જે અકસ્માતોની જે વંજાર છે તે જોવા મળતી હોય છે, ત્યારે આ સોલાર પેનલ નીચેની આ જગ્યા છે અકોટા બ્રિજ પાસે જે અત્યારે અકસ્માત સર્જાયો છે. આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, અર્ટિકા કાર અને બાઇક વચ્ચે અહીંયા ગમકવાર અકસ્માત સર્જાયો, જેમાં 2 થી 3 લોકોને ઈજા થઈ છે. તેઓને અત્યારે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ જે આ બાઇક જોઈ શકો છો, સ્પોર્ટ બાઇક, યામાહાનું બાઇક, આ સ્પોર્ટ બાઇક જે અહીંથી બાઇક ચાલક સવાર પસાર થઈ રહ્યા હતા અને પાછળથી અહીંના જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે આ કાર ચાલકે પાછળથી જોરદાર એવી ટક્કર મારી કે આ બાઇક ચાલક અહીંયા રોડ પર ફંગોળાઈ ગયો. અને જે રીતના અત્યારે ઘટના સ્થળ પર પોલીસ આવી પહોંચી છે અને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જે રીતના વડોદરા શહેરનો અકોટા બ્રિજ છે સોલાર પેનલની નીચે, જે આ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. પોલીસ અત્યારે સ્થળ પર દોડી આવી છે. એક્સિડન્ટ થતા તમે અહીંયા જ હતા? હા, કેવી રીતના થયું? અર્ટિકા વાળાએ પાછળથી સીધી ઠોકી દીધી આ R1માં. આ કોની છે ગાડી? આ ભાઈની ગાડી છે. એ ભાઈના હાથમાં પગમાં વાગ્યું છે, ભાભીને ખભે વાગ્યું છે અને નાના છોકરાને આખું છોલાયું છે. ફેમિલી જ હતા? હા, ફેમિલી જ હતી. કઈ જતા? એ લગભગ આગળ આગળ જતા હતા, ફરવા હતું કશે, તો પાછળથી અર્ટિકા વાળાએ ઠોકી દીધી. બાઇક પાછળથી ઘુસાડી? હા, પાછળથી ઘુસાડી દીધી. ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના આ જે બાઇક ચાલક છે તેમના ભય છે, તેઓ જે કહી રહ્યા છે કે જે આ કાર ચાલક છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક આ કારનો કંટ્રોલ ન રહ્યો. તેના જ કારણે આ બાઇક અહીંયા જે આપ જોઈ શકો છો દ્રશ્યમાં, કે તેને પાછળથી ટક્કર મારી. આપણી સાથે અહીંયા વિઠ્ઠલભાઈ છે, તેમની સાથે પણ વાત કરીશું. જે વિઠ્ઠલભાઈ, વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતો વધી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોએ પણ એકબીજાની જીવની ચિંતા કરીને ક્યાંક અકસ્માતો ઘટાડી શકાય તેવા પ્રયાસ કરવા જોઈએ. સાચી વાત છે. સૌ પ્રથમ તો વડોદરાવાસીઓને અમારી વિનંતી છે કે જ્યાં કોઈ પણ જગ્યા પર ખુલ્લો રસ્તો દેખાય ત્યાં ગાડી સ્પીડમાં ભગાવી નહીં. કેમ કે આ અકોટા બ્રિજ જે આપણો એવો બ્રિજ છે કે લોકો 80-80ની સ્પીડમાં ગાડી ઉપરથી દોડે છે. તો સૌને વિનંતી છે અને ખાસ કરીને ટ્રાફિક શાખાને બી વિનંતી છે કે એ લોકો જો એથી સ્પીડમાં જતા હોય તો આપણું ત્યાં કેમેરો લાગેલો છે, તાત્કાલિક ધોરણે એ લોકોને દંડ કરવામાં આવે. અને રહી વાત અર્ટિકાવાળાની, તો 100% અર્ટિકાવાળાની ભૂલ છે. કેમ કે જે બાઇક પર જે 3 સવારી ફેમિલી જતી હતી તેને ફેમિલીને એ અર્ટિકાવાળાએ ઉડાડી દીધા છે. પણ અર્ટિકાવાળાએ પહેલાં સ્પીડ બ્રેકરમાં અથડાયો અને પછી ગાડીવાળાને ઉડાડી દીધો છે. પહેલાં પાછળ ત્યાં અથડાયો, પછી બાઇકવાળાને અથડાડી દીધો છે. એટલે સ્ટીરિંગ પરથી અર્ટિકાવાળાએ કાબુ ગુમાવી દીધો છે. પણ આમાં તો એવી ખાતરી છે કે અર્ટિકાવાળો કદાચ કોઈ નશામાં હોઈ શકે છે, 100%. એના વગર આવું કામ કૃત્ય થાય.